અમરેલી જિલ્લાના બગસરા તથા આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ફરિયાદી યુવક સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી તેમની મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી ફરિયાદી ગયેલ મિલકત તેમજ પાછી મળે તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. પટેલ રાહદારી હેઠળ એલસીબી ટીમ તેમજ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ સબ આરજી ચૌહાણ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં સંડોવાયેલ અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડિયો, જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતિલાલ જરીવાલા, મયુર ઉર્ફે શનિ વસંતભાઈ સાડિયા, યોગેશ વિનુભાઈ પટેલ તથા મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ નામના આરોપીઓએ અલગ અલગ વિસ્તારોમાં પકડી પાડી આરોપીઓને સઘન પૂછપરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઊંચી રકમે કાર ભાડું આપી કાર મેળવી અન્ય પાસેથી ગીરવે મૂકેલ હોવાની હકીકત જણાતા એલસીબી ટીમ દ્વારા સંડોવાયેલ કુલ 28 કાર કિંમત ₹3,76,54,054 મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવની તપાસ દરમિયાન આરોપીઓને ઊંચી રકમથી કાર ભાડે આપવાની લાલચ આપી લોકો પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા હતા. થોડા સમય કારનું ભાડું ચૂકવ્યા બાદ આ ઠગ ટોળકી કાર માલિક જાણ બહાર બરોબાર અન્ય સ્થળે ગીરવે મૂકી દેતા હતા. કારના બદલામાં મોટી રકમ મેળવી લઈ કાર માલિકને ભાડું આપવામાં બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આ કામના તપાસ દરમિયાન આરોપીઓને 70 થી વધુ કાર આવી રીતે મેળવી હોવાની હકીકત જણાવવામાં આવે છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. જોઈએ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ શું આ હકીકતની લાલચ આપતા હતા, કહેવા માંગે છે. 3 માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 3 આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે. મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે. એના વિરુદ્ધમાં કુલ 15 જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 8 ગુનાઓ, ચીટિંગના 2 ગુનાઓ, મારામારીના 1, જુગારના 2, ચોરીના 1 અને આર્મ્સ એક્ટ હેઠળ પણ 1 ગુના દાખલ થયા છે. બીજા જે 3 આરોપીઓ છે આમાં મયુર સાંડીસ એના અમરેલી કનેક્શન છે. એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે, પણ અહીંયાથી કાર કેવી રીતે અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે 2 વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ કરતા હતા. તો આ રીતે કુલ 28 કારો સીઝ કરીને કુલ 3,76,54,000ના મુદ્દામાલ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આમાં અમરેલી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા પીઆઈ અલ્પેશ પટેલ અને પીએસઆઈ મહેન્દ્રસિંહ ગોહિલ અને પીએસઆઈ અમરેલી તાલુકા ચૌહાણ એમના દ્વારા ઇલેક્શનની વ્યસ્તતા હોવા છતાં પણ આ બહુ સરસ કામગીરી કરીને બતાવી છે. એ આખા ગુજરાતમાંથી કારો સીઝ કરવામાં આવેલી છે. આમાં સુરત, વડોદરા અને બીજા અમદાવાદ, એના સિવાય દિલ્હીમાંથી પણ કારો સીઝ કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લામાં આમાં ફરિયાદી છે લાલજીભાઈ રમેશભાઈ મકવાણા. એની સાથે સાથે 23 સાહેદો છે. જે લોકોએ પણ કીધું કે અમારી કાર પણ એવી રીતે આ લોકો લઈ લીધી, 2-3 માસ સુધી ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું અને પછી કારનો પણ અતું નથી. આ પ્રકારની ફરિયાદ અમને મળી હતી અને આમાં પછી ઇન્વેસ્ટિગેશન કરીને અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે. નહીં, એ દસ્તાવેજ પછી કરાવીશ. આ રીતની વાતો કરતા હતા અને જે લોકો ગીરવે લેતા હતા અથવા ઓછા પૈસા આપીને લેવાની વાત કરતા હતા, આ લોકોને પણ એવું હતું કે 2-3 માસમાં દસ્તાવેજ થઈ જશે. તો આજે ટોટલ 6 થી 7 માસનું જ છે. કોઈ બહુ નહીં કે 1 થી 2 વર્ષ થઈ ગયા હોય, 5-6 માસમાં જ આ બધું સામે આવ્યું છે. આરોપી ક્યાંથી પકડવાના? એ અમે સુરત ખાતેથી જ આરોપીઓની ધરપકડ કરી છે. અમારી ટીમો ત્યાં હતી
અને 2 થી 3 દિવસ રોકાઈ અને એના પછી સુરત ખાતેથી જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એ ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે. બીજા પણ માણસો આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે. એની તપાસ અત્યારે ચાલુ છે.